પૂર્વ આઈપીએસ મનોજ નીનામા જોડાયા ભાજપમાં। મંત્રી પીસી બરંડાએ ખેસ પહેરાવી અને તેમને ભાજપમાં આવકાર્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી શકે મનોજ નીનામા। 2 દિવસ પહેલા આઈજી પદેથી તેમને રાજીનામું આપ્યું હતું। અરવલ્લી જિલ્લાના વતની અને ગુજરાત રાજ્યના ટ્રાફિકના આઈજી મનોજ નીનામા જેઓએ 2 દિવસ પહેલાં આઈપીએસ પદેથી રાજીનામું આપ્યું હતું અને આજે શામળાજી ખાતેથી તેઓ ભાજપમાં જોડાયા છે। આપણી જોડે મનોજ નીનામા છે, તેમની જોડે વાત કરશું। સર, આપે આઈપીએસ પદેથી રાજીનામું આપી અને હવે ભાજપમાં જોડાયા છો, શું કહેશો? હા, મારા ગઈકાલે જ મારું રાજીનામું સરકારશ્રીએ મંજૂર કર્યું છે અને ગઈકાલે પણ આપને મેં જાણ કરી હતી કે મારા વિચારો જ્યાં મળતા હશે અને કોઈ પાર્ટી મને ઓફર કરશે પ્રોપર, તો અમારા બાકીના કામો પૂર્ણ કરવા માટે અમે યોગ્ય પ્લેટફોર્મ મળશે તો ચોક્કસપણે વિચારશું। તો આમાં આ વિસ્તારના પ્રભારી અમારા શ્રી ડૉક્ટર દેસાઈ અને આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી શ્રી બરંડા સાહેબ, એ બંનેના પ્રયત્નથી અને મારા પાર્ટી પ્રત્યેના જે મારા વિચારો છે એ બધે ધ્યાને રાખી અને પાર્ટીના વિચારો અને પાર્ટીના જે કામો છે એની સાથે સંમત થઈ અને મેં આજે પ્રવેશ લીધો છે અને ભવિષ્યમાં પાર્ટી મને આદેશ કરશે કે તમારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની છે તો ચૂંટણી લડશું, અને જો એમ કહેશે કે તમારે સંગઠનની કામગીરી કરવાની છે તો એ જવાબદારી પણ નિભાવવા માટે અમારી પૂરતી તૈયારી છે। ટૂંક સમયમાં હવે ચૂંટણી આવી છે, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની, શું આ ચૂંટણી લડશો કે નહીં લડો? અગાઉ મેં જણાવ્યું એમ પ્રદેશમાંથી જે પણ આદેશ આવશે ચૂંટણી લડવાનો આવશે, ચૂંટણી લડશું, અને સંગઠનાત્મક પ્રવૃત્તિ કરવાની છે તો સંગઠનની પ્રવૃત્તિ કરશું। તો ચોક્કસથી આ હતા મનોજ નીનામા, આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે અને પક્ષ જે પણ સંગઠનમાં જે નિમણૂક કરવામાં આવશે, ચૂંટણી પણ લડવા કહેશે તો લડશે। દેવાંગ ચૌધરી, એબીપી અસ્મિતા, અરવલ્લી।